લાઈક લાઈક તો હાલો રોજની જેમ આવી જાવ આપણા બ્લોગની શરૂઆતની સાથે બધાને જય માતાજી, હર હર મહાદેવ। તો આજે થોડુંક બોલીશ, થોડીક વાતો કરતો જઈશ અને પછી બ્લોગની શરૂઆત કરીશ। પહેલાં તો રોજની જેમ આપણે આવી ગયા છીએ વાડીએ। આપણું તો કામ એ જ છે કે આપણું ફાર્મિંગ કરવાનું કામ છે, એટલે મોસ્ટ ઓફલી બધા બ્લોગ વાડી ખેતર તમે જો કે એના જ આવશે। એક વાત કેવી હતી કે માણસોને ટેન્શન બહુ લે અને ઘણા બધા એમ પણ કે ઉપરવાળો ભગવાન કરે એ ઠીક। એ વાત સાચી છે, ઉપરવાળો આપણી સાથે જ હોય છે, પણ હું કહું હું મારું કહેવાનું એમ છે એ આપણે સાથે તો હોય છે, પણ ગમે તે પરિસ્થિતિ હોય ને એનો જીવવાનો હક એ આપણને સોંપે છે કે તમે કઈ રીતે જીવો એમ। બાકી એ સાથે જ હોય છે, તમને કાંઈ નહીં થવા દે। પણ જો કહેવાય ને કે એ આપણને જીવવાનો હક આપણને સોંપે છે, એટલે ગમે તેવી પરિસ્થિતિઓ આવે ને, ગમે તેવું ટેન્શન આવે તો મોજથી જીવી લેવાનું। ટેન્શન તો આવશે ને આવશે, જિંદગી છે, ઉપરવાળાએ આપણને મોકલ્યા તો કે આમ જિંદગી તો કોઈને મળે નહીં, તો જિંદગીને જીવવાનું છે, મોજ કરવાની છે। ટેન્શન તો આવશે પણ એને આમ મોજથી જોઈ લેવાની, કેમ કે ટેન્શન લેવાથી કાંઈ જે થવાનું તે થાય છે અને નહીં થવાનું એ પણ થાય છે। એટલે આપણે ટેન્શન લઈને ખોટું મગજને ડિપ્રેશનમાં નહીં નાખવાનું, હરેક મુમેન્ટને એન્જોયથી માણી લેવાની, હરેક દિવસોને આમ મોજથી જીવી લેવાનું। તો વધીએ આપણા વ્લોગમાં આગળ। હવે ચલો, બપોરનો પૂરા જમવાનો ટાઈમ થઈ ગયો છે। હા જો રસ્તા હોય છે, જમવા બેઠા છે બધા, અને સખું હોજને પારીએ બેસી ગઈ। કેટલી પીજો? હું કેટલી જરાક જ પીધી હતી સાઈસ લે। સખું તમારે શું ખાવાનું છે? આમાં જો મઠિયાનું શાક છે, આમાં શાકોનો ભાગ પડ્યો છે। હે સખું? અને શાક સુઈ પડે। હા સખું તમે શું ખાવાનું છે? ચાક કે મટકે ચાક શાક ખાય છે, ચાકુ મમ ખાય છે, શાક બજાનો રોટલો રોટલી, આમાં માવો છે, થોડોક નાસ્તો। આ શાકોનો હો પાછો અલગ છે ને હજી ખીચા સખું હમ તક કે ચુના ભી કે બોલ તો સકુન પાપા લઈ જઉં મારા હે તાકે હે આલે બડે પાપા ઈ મારું હે હાલ ભાઈ જાય પૈસા વાડી જવાનું મોટે કર કે અમે લાય મને મારા હે મર પહેરવા હે લાય 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 ખાવા તો જાગોર આપે લાય પાપા મને ઓય તો તમાર દહે પાપા એઠે મેક ને પાપા ગમે તે વસ્તુ હોય તો કોઈને આપવાનું નહીં હે સખલું। હાલો બધાને ખાવાનું છે, ચાલો તમારો બસ ફાઇન કાઢી બેઠા નવીન ખાવા શીખાય હજી ને પૂરું સખો આપણો વિડિયો આવે જો સાકો તાય તો ખાવાનું નહીં બોલું વાત કરતી પડી સખલું પકડો લે તો લે હાલે આય તો પડતી નહીં બટકેશ મોટી નકણ હોતા નહીં ગઈ જો હાલો ખાવાનો ટાઈમ પૂરો થઈ ગયો, બધા ખાઈ લીધું। હા અને સખુ બેન ને પણ હાલતા ખાવા જોઈએ, સખુ જો તાય તો ખાય બાજરાનો રોટલો। સખુ પાપા થઈ ગયા પાપા આર્યું બીજું પાપા બોલે પાપા બીજું બોલે પાપા એ આલે સડી બીજા બાપા સખુ પેલા બાપા ને બીજા બાપા સખુ સોયણી ચોटी क्या सको चोटी क्या है चोटी ले चोटी मामा डूटी क्या है डूटी अरे मामा खा के ખાઈ જા डूटी क्या है डूटी सको डूटी
એમાં નથી નાખવાનું રોટલો તો ખીચમ નાખી ધનથી ભાઈ દંત શી ખબર એ નીચે પડ્યો ચા હે આર્યો આર્યો લાઈ ચોટી લીધા બેજા પાપન વારી દીધા પાપન ચોટી ક્યાં હે ટિફિન શકુ બાબુની ચોટી રહી જો બાબુની ચોટી હે શકુન ચોટી હે ના વાઈફાઈ ફિટ કર્યા હે કોઈ દીસો ફિટ કરી ભૂ કોઈ વાઈફાઈ એ રોટલો ન નખાય તો નાખતી રોલો નાખવાનો થઈ જાય છે નાખતી રહી એ મને નખાય મને નખાય ડૂટી ગયા ડૂટી ગયા હા તો હાર આવે આવે તૂટી ગયા. તો યાદ દયા કે બાડી વાળા તેનો એવા કદડે કેવા વાય નો ડૂટી શકુ ડૂટી એમ અંદર હતા ડૂટી ક્યાં ડૂટી? કાપામાં જ ખાડા પીને બેઠા હોય ડૂટી કરે તામ ડૂટી દેખાડે આ तुम કમાયરો આ પડતા જ ખાતી છે નાખો દી અંતે આમ ઠેકડા મારે આમ ઠેકડા મારે પૂરી દેખાય તો રાતે પાણી પીને ઉઠે નહીં હોઈ જાય ઉઠે લાઈ ચોટી લીધું વાવ કે હાલો શકુ હાલે ગલું ખાઈ જ લીધું શકુ હાલો બીજી વાડીએ જવું છે આપણે જાવ કે તારે સુના પિયારી સુના પે જાય બીજી વાડીએ બીજી આઈ જાય આઈ ગલું મન હાલો. ખાય હું ખાય તને ખબર તું હતો હાલ શકુ બાય બાય હું જાઉં તમને બધાને મૂકી જાઉં ઉપડું એવું કીધું ઉપડું એમ કીધું હે ઓય ઉપડું એમ કીધું હે હંતા દીધા એવું કહેવાનું હે આવું પટીમ કહેવાનું હોય હંતા દીધા પાપા હંતા દીધા સુના પે નહીં લઈ જાય હાલો શકુ બાય બાય હું જાઉં આ જો કે બાય બાય આમ જો બાય બાય પછી આપણે રેકડી ગયા બીજી વાડી હાલતા થઈ ગયા હાલવાની સ્પીડ આપણે થોડીક જાજી એટલે જવાનું હતું દૂર અને વાડી રસ્તો થોડોક ગારોવાળો હતો એટલે બાઇક આપણે મૂકીને આવ્યા હતા અડધા રસ્તા ઉપર તો ત્યાં લગીને ચાલી જવાનું હતું પછી ત્યાંથી આપણે બાઇક લઈને નીકળી ગયા અને પહોંચવા આવ્યા બીજી વાડીએ રોજની જેમ આપણે તો ખબર જ છે ટીટુ અને ગુડીની કરવાની હતી નિયણ સાર પૂરો નાખવાનો હતો અને પોદરા બહુ કરી નાખ્યા હતા એટલે આપણે તો ઢેડો જ પડે ટીટુને ગુડીને શું પોદરા કરી નાખવાના ખાઈને કાઢી જ નાખવું હોય તો પોદરા મારે ઢેડો પડે એટલે પોદરા ઢેડોનું કામ આપણું પોદરા ઢેડીને નાખીને પછી કરીએ આપણે પાણી પાવાનું અને પછી કરશું સાર નાખવાનું સર પૂરો કરીને આવતા રહ્યા આપણે પાછા આપણા કામે આજ તો હે ને સોરણ ખૂટ વળદ્યું જોઈ લેજો તમે આપણે જેવું સોરતા આવડે ને તો આપણે હરીફાઈમાં આવી જજો પૂરું તો કરી નાખીશ એવું લાગે છે પણ જોઈ
ગરમી બહુ થાય પવન જરાય નહીં ખૂટવાડવાનું તો હે જ આજે નહીં તો કાલે સબસ્ક્રાઈબ કરતા જજો અને કમેન્ટ પણ કરતા જજો થોડુંક કંઈક નવીન આઈડિયો આપતા જજો અને સુનાપુરાને થોડોક સપોર્ટ કરતા જજો સપોર્ટ બાકી આપણા હાથમાં તો સોરીઓ આવી ગયું છે તો લડી લેવાનું છે અને મોજ કરો આપણે જો એકલા હી મમ્મી પપ્પાની બીજી વાડીએ સવારે છે તમે આગળ જોયું છે અહીંયાથી અહીંયા આવ્યા અહીંયા પણ એ જ કામ છે થોડાક દિવસ કામ હોય તો કરી લેવાનું અને મોજ કરી લેવાની બાકી તો જિંદગીમાં આપણે આખી કામ ને કામ તો રહેવાનું જ છે તો કામના સમયે કામ કરી લેવાનું મસ્તીને ટાઈમે મસ્તી ફેમિલી સાથે મસ્તી એન્જોયમેન્ટ બસ તો ચલો મળીએ ફરી બીજા દિવસે નવા વ્લોગમાં બાય બાય બધાને